પરમાત્માથી રંગાશે મારો આત્મા, પરમાત્માથી રંગાશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા, થાશે પ્રભુનું મિલન વાત વાતમાં, થાશે પ્રભુનું મિલન વાત વાતમાં, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. આત્મને પરમાત્મનો જે સંગ જડ્યો છે રાજ, આત્મને પરમાત્મનો જે સંગ જોડ્યો છે રાજ, હરખ હરખ મન હરખ હરખ માં ઝૂમી રહ્યું છે આજ, હરખ હરખ મન હરખ હરખ માં ઝૂમી રહ્યું છે આજ. મારું હૃદય પ્રભુ તારું મંદિર છે, મારું હૃદય પ્રભુ તારું મંદિર છે. નમો રે અક્ષણો સદા અપ્રતિભાતી પ્રકાર વિકાશે કંચનાનો રે લોચન વતી રહે અંધો અંધ ભૂલાય રે એકાંતવાદી રે તત્વ પમે તાદિક ભવતરા જ્ઞાન પામે ભવ જલ કુલ રે અલ્પગમ જય ઉગ્ર વિહારી કરે વિચ ભૂકો રે જ્ઞાને આરાધકો તીર્થંકર પદ પામે રવિ રાશિ में प्रज्ञान अनंत गुणी ज्ञानम नमो सुत ज्ञानम नमो सुज्ञानम नमो मेरे सिर पर रख दो गुरुवर अपने ये दोनों हाथ, गुरुवर हमको दीजिए जन्म जन्म का साथ, गुरुवर हमको दीजिए जन्म जन्म का साथ. मेरे सिर पर रख दो गुरुवर अपने ये दोनों हाथ, मेरे सिर पर रख दो गुरुवर अपने ये दोनों हाथ, गुरुवर हमको दीजिए जन्म जन्म का साथ, गुरुवर हमको दीजिए जन्म जन्म का साथ. Om Ring Namo Dharasa, Om Ring Namo Dharasa, Om Ring Namo Dharasa, Om Ring Namo Dharasa, Om Ring Dharasa, Om Ring Namo 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 Dharasa, ડોક્ટર રસીલાબેન ત્રીજી ડિવિઝન લાભાર્થી પરિવાર પધારજો. આવી ગયા.
સાઈડ બીજી લ્યો ચલો નવરાત્રી અન્નાણ સમો હતમો હરસ્ત નમો નમો નારાયણ પંચમયા સુવગાર ગસ્ત સુનાંદતા વેદ વેદ ભવ્ય નમો ઓમ રીમ નમો નારાયણ ઓમ રીમ નમો નારાયણ ઓમ રીમ નમો નારાયણ ઓમ રીમ નમો નારાયણ ત્યારબાદ ચોથી પૂજા લાભાર્થી પરિવાર હજીના પ્રકાશ છું ચોથી પૂજાનો લાભાર્થી પરિવાર જતીનભાઈ પટણી આવી ગયા પૂજા માટે પાંચમાના લાભાર્થી પરિવાર છે નીરુબેન નવીનભાઈ શાહ લાભાર્થી પરિવાર બધા છે सारं वीरा गमचरनिधिं सादरं साधु प्रदीपं भक्त्या नित्यं प्रवदे सुतमखिलं सर्वलोकैकसारं जिन जो जन भूमि वाणीनो विस्तार आनंद की लहर छाई तन मन में जीवन में बने आज हर के गुरु हमारा प्रभु हुआ से सुनियो सुंदर द्वार मर सागर जी सुंदर जी हुआ सुंदर द्वार मर सागर જેટલા લોકો સામેમાંથી આનંદ અંગ જાગો જાગો આજે આનંદ અંગ બધા લોકો રોજ પધારજો 4 મહિના બને તો બધા આ શોખ સાંભળજો સાહેબનો વાક્યાંશ સાંભળજો અને આની અંદર દરેક ચીજ છે તો સાંભળજો આવજો પણ બધા લાભાર્થી પરિવારે એક જ થતો જાઉં છું તારા પ્રેમમાં પ્રભુજી હું બીજાઉં છું રોમે રોમે હું તારો થતો જાઉં છું
તારા પ્રેમમાં પ્રભુજી હું બીજાઉં છું રોમે રોમે હું તારો થતો જાઉં છું તારા પ્રેમમાં પ્રભુજી હું બીજાઉં છું मेरु शिखर नवरावे हो सुरपति मेरु शिखर नवरावे हो रियावे हो सुरपति मेरु शिखर नवरावे आसे प्रभु मिलन મને એવું લાગે આટલી જન્મેથી બેઠો અવાજ ના આવે એકદમ સિમ્પલ પણ સૌના હૃદયમાં આના ભાઈ તો એવું લાગે કે તમે લોકો ખાલી બેસ્યા છો થોડા હાથ ખોલો ગળું ખોલો તો વધારે મજા આવશે સાથે મળીને પરમાત્મા બની જશે મારો આત્મા संग जड़ो चेरा हर कर कमा झूमी रह्યું છે પરમાત્મા બન જશે મારો આત્મા મારો હૃદય પ્રભુ તારું મંદિર છે કદાચ જેટલા બધા ગુરુદેવ આખા વ્યાખ્યાની અંદર એક જ વસ્તુ કે રાની અંદર થયો છે આજે એક અનુબંધ માટે પારસભાઈ એક વિડિયો લેજો જેટલા પણ જોડે જો સમયમાં હોય ચરણો હાથમાં લઈને ઉપર હોય અને ઝૂમતા હોય કરો ને એકવાર આવું દ્રશ્ય અહીંયા જોવા મળે બંને હાથ કરો ને જેટલા પણ લોકો બેઠા છો ગુરુદેવ ગમતા જો આંસુ છે આવે છે મારે પ્રભુ તારી હું સે આંસુ તારો તું સમજી છે મારો હું સે આંસુ તારો તું સમજી છે મારો મારો પ્રેમ ગ્રંથરાજનું મહાત્મા વર્ણતા 3 દુહા એ પૂર્વક આપણે ખમાસના દેશું બોલો છો ઉદ્ધર સાથે બોલજો આગમો ઉદ્ધાર કે ઉદ્ધર્યા આગમ ગ્રંથ ઉદાર તત્વ જ્ઞાન અપાર ગ્રંથરાય નમો નમઃ ग्रंथराजाय नमो नमः आगमोद्धार के ज्ञान अपार ग्रंथराजाय नमो नमः ज्ञानातिमिरन्दनं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः चरणास शीतलता सागर समी गंभीरता रे चंद्र समी छे सोमिता वडरास वात्सल्य रे सागर जीनी अति शिष्यता समर्थ गच्छाधिपति सूर्य सूर्य दयितो जीविता जय
ઉપનિષદ નામના ગ્રંથનો પ્રારંભ લાગ્યો. જે ગ્રંથની અંદર 240 ગ્રંથને આત્મોદ્ધારક સિંહે રચેલા. શાસ્ત્ર પાઠો યુક્ત એવા અદભુત ગ્રંથોમાં કેટલાનો મળતા જ નહોતા. અમારે સાગરચંદ્ર મહારાજે ખૂબ મહેનત કરી. આત્મોદ્ધારક ઉપનિષદ નામના ગ્રંથની રચના કરી. તમારે તો આત્મોદ્ધાર ઉપનિષદ વાંચો, રામાયણ વાંચો, મહાભારત વાંચો, તમારે તો કઈ આપે જ્ઞાની ભગવાન બતાવે છે સાવધ એવો હોય. આમ સાધુ જરા શાસ્ત્ર વિરુદ્ધ કઈ આવે વાત હાથ જોડીને નિશાબર સમાજ. એટલે જે બોલું બોલે મહારાજ તો કઈ ખ્યાલ નહીં તમને. તમારું જીવન એવું થઈ ગયું છે. એ જીવનના કારણે રોજ સામાયિક કરવું, તમે પણ ઓપર નહીં કરવાની, અધ્યયન કરવા. ગુરુમાં વધારે જોડે બે સામાયિક કરે, પ્રશ્ન પૂછે. આજે તો પ્રશ્ન પુસ્તકો રહ્યો નથી. સાધારણ સુધી ભગવંતે કેટલી મહેનત કરી. થોડા આયુષ્યની અંદર એવું આયુષ્ય કે 100-200 વર્ષનું હતું. માત્ર 75 વર્ષના આયુષ્યની અંદર મારા જેવા મારા 81 વર્ષ થઈ ગયા. તમે કઈ કર્યું નથી. 55 ઉપર કેટલા ગ્રંથોને રચી રાખે. એમાં જે ગ્રંથો એવા હતા બીજા ઘણા છપાઈ ગયા છે, છપાયા નહોતા, લોકો જાણતા નહોતા, એવા ગ્રંથો અદભુત વાણી તમને અહીં આ વ્યાખ્યા વાપરવા મળશે. જો નોટ પેન્સિલ લાવશો તો લખજો અંદર. ભાઈ ફરવા લખો તો નોટ પેન્સિલ ન હોય તમારી પાસે ના કરાવો. નોટ પેન્સિલ દ્વારા આવા ગ્રંથોનું વિવરણ લખી જીવન એ પરિવારના પૂરણભાઈ હતા. એ ધર્મશાળામાં રોકાયા અને આખા મંદિરનું સંરક્ષણ થયું. અહીંયા અદ્ભુત અંજન સલાકા થઈ. લગભગ 20 લાખ જેટલા શ્લોક પ્રમાણ સાહિત્યનું સંપાદન એમને કર્યું. આગમો માર્બલ ઉપર કોતરાવ્યા, તામ્રપત્ર ઉપર કરાવ્યા, પ્રિન્ટિંગ કરાવ્યા. પહેલી વખત. અને ત્યાર પછી જે પૂર્વાચાર્યોના ગ્રંથો હતા એ ગ્રંથોનું સંરક્ષણ કરવા સ્વરૂપ એના પણ પ્રકાશનો કરાયા.
દેવચંદ લાલભાઈ પુસ્તકાલય એ જમાનામાં આજથી 130 વર્ષ પહેલા એક જ પ્રવચનમાં દેવચંદ લાલભાઈના ધર્મપત્ની ઉભા થઈને સૂત રક્ષા માટે 1 લાખ રૂપિયાનું અનુદાન કર્યું. 130 વર્ષ પહેલા 1 લાખ રૂપિયા શું કહેવાય? અને એમાંથી કેટલા ગ્રંથોનું પ્રકાશન થયું. રતલામ ઋષભદેવ કેસરીમલજી પેઢી એના માધ્યમે કેટલાક પ્રકાશનો થયા. નગીનદાસ સુરત વિસવ સ્વર્ણ જ્ઞાતીય નગીનદાસ મંછુલાલ પુસ્તકાલય એ ટ્રસ્ટમાંથી કેટલું પ્રકાશન થયું. વળી પાછી આગમોદય સમિતિ નામની સંસ્થાની સ્થાપના થઈ, એમાંથી કેટલું પ્રકાશન થયું. અને આ બધા વચ્ચે એમનું સર્જન તો અસ્ખલિત રહ્યું. 1 લાખ શ્લોક પ્રમાણ સંસ્કૃત સાહિત્ય પૂજ્યપાદ આગમોદ્ધારક શ્રીએ સંરચન કર્યું. શ્રુત એ અમારી જીવાદોરી છે. શાસનનો પ્રાણવાયુ એ શ્રુત છે, દેરાસર નથી. દેરાસર હશે પરંતુ શ્રુત નહીં હોય તો દેરાસરની શુદ્ધિ, દેરાસરનું સંરક્ષણ, પરમાત્માની પૂજા આ વ્યવસ્થા અમારી પાસે ન હોય. એટલા માટે સમસ્ત અનુષ્ઠાનોનું પ્રાણવાયુ કોઈ હોય તો શ્રુત છે, જ્ઞાન છે. અને એટલા માટે પૂજ્યપાદશ્રી આગ્રહ કરે છે, ભણવા માટે બહુ પ્રયાસ કરો. જૈનિઝમ એકવાર સમજી લેશો તો તમારી શ્રદ્ધા મૂળમાંથી ઊભી થશે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ બદલાતા રહે. જે પહેલા અપવાદ ગણાતો હતો એ અત્યારે રાજમાર્ગ બની જાય, આવું બની જાય. જે શાસ્ત્રમાં ન હોય એવી પણ આચરણા, એવા પણ ઉપકરણો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના માધ્યમે સાધુની પાસે આવી શકે, તમારી પાસે આવી શકે. પરંતુ શ્રદ્ધા જો હોય અંદર, સમ્યક દર્શન જો મજબૂત હોય તો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી બદલાતી કોઈ પણ અવ્યવસ્થામાં, કોઈ પણ વ્યવસ્થામાં એ માણસ ચલિત ના. અરે પહેલા તો આવું હતું એટલે એ સાધુ હતા, અત્યારે આવું નથી એટલે સાધુ નથી, એવું નથી. પ્રાયશ્ચિતના ધોરણો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવે બદલાય છે. આ યાદ રાખવા જેવી બાબત કહું છું. પ્રાયશ્ચિતના પણ ધોરણો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના માધ્યમે બદલાય છે. ક્રિયા પદ્ધતિ અને આચરણ પદ્ધતિ સૈદ્ધાંતિક એક રહે છે, બાકી પદ્ધતિ બદલાતી રહે છે. ઉદ્દેશ એક રહે છે, પદ્ધતિ બદલાતી રહે છે. અત્યારે આપણે પ્રતિક્રમણ કરીએ છીએ એ આખું ગઠન હીરસુરી મહારાજના સમયથી બંધાયેલું છે, એ પ્રમાણે કરીએ છીએ. એને 300 વર્ષ થયા. એ પહેલા પ્રતિક્રમણની પણ આ મર્યાદાઓ સુનિશ્ચિત ન હતી, અલગ પ્રકારની કેટલીક હતી. સકલ તીર્થનું રચન એ ગુજરાતીમાં છે, હમણાં થયું છે. એ પ્રક્ષેપ થયો કે આ બોલવાનું છે, પહેલા એ ના હતું. સંસ્કૃતની અંદર આવશ્યક સૂત્રની અંદર પ્રતિક્રમણની વ્યવસ્થાઓ બતાવી છે. એને પૂરક વ્યવસ્થાઓ ગીતાર્થ આચાર્ય ભગવંતોએ અષ્ટાય નિમ્નવજ્જમ ગીયથ અવારંતી આયરણા એમને એ આચરણા સુનિશ્ચિત કરી આગમ પાઠ બની ગયો. સર્વસંમતિથી જે નિર્ણય લેવાય એ આગમ તુલ્ય બને છે, અને સર્વસંમતિ વગર સારો પણ કોઈ નિર્ણય લેવાય તો આચરણમાં મૂકે તો એને ઉસૂત્ર પૂર્વક ના કહેવાય છે. એટલા માટે શ્રદ્ધાને મજબૂત રાખવાની જરૂર છે. અને શ્રદ્ધા જ્ઞાનનું ઓશિયાળું છે. શ્રદ્ધા વગર જ્ઞાન તમારી પાસે હશે તો ચાલી નહીં શકે. અને એટલા જ માટે ઉમાસ્વતી વાચકવર કહે છે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની મોક્ષ માર્ગ. આવા જ્ઞાન તરફ આપણે જઈએ છીએ.
મને ખૂબ વિચાર આવે છે આ 50 દિવસ તમે જે બધું છોડીને આવ્યા છો ને, હમણાં જ્યારે સાહેબ બોલ્યા ને ત્યારે મને કહેવાનું મન થયું કે સાહેબ આ શ્રાવકો એવા નથી, જો એવા હોત તો ઘરે બેસી રહ્યા હોત, ધંધા પાણી બધું છોડીને અહીં આવીને બેઠા છે. હવે આચાર્ય ભગવાન તો કેટલાક એવું કે બેઠા બેઠા મંગલી ખાંભળો બધાને દેખાય, અને કેટલાક કે ઉભા થાવ બિચારા કરે બી શું. કેટલાય આચાર્ય બહેન જઈ રહ્યા બધાને દેખાય આવું કે બરાબર છે ને ભાઈ? તમારો પક્ષ લઉં છું યાર, તમારી વકીલાત કરું તોય તમે નાખો. અને અમારા જેવા ગુરુ ભગવાન એવું કે ઉભા ઉભા મંગલિક સંભાળવાનું. અલબત્ત એમની પાસે તર્ક છે. સમાસરણમાં તીર્થંકર પરમાત્માની સમક્ષ તીર્થંકર પરમાત્માના દેશના આપી ત્યારે બહેનો ઉભા ઉભા અને ભાઈઓ ઉભડક પગે આપે અને વિનયપૂર્વક એ ઉભા રહે અને ત્યાર પછી મંગલિક થઈ જાય પછી બેસે. અને એ પદ્ધતિના આધારે આપણે ત્યાં ઉભા ઉભા મંગલિક સાંભળવાની વ્યવસ્થા હતી. પણ કેટલાક આચાર્ય ભગવાન તો એવું પણ કે અરે ભાઈ છેલ્લે સુધી સંભળાય નહીં, દેખાય નહીં, વચ્ચે ઉભા હોય એટલા માટે બેસી જાઓ અને પછી આપણે મંગલિક કરીએ. છેલ્લે તો બંનેના ઉદ્દેશો શ્રેષ્ઠ જ છે, પરંતુ ઉભા ન થાય એટલા માટે ગાડાઓ છે, પાગલ છે, આળસુ છે, પીર છે, એ બધું થોડું છે ભાઈ? બોલો ને યાર, બહુ સારા માણસો છો ને. બોલો યાર, તમારા વખાણ કરું છું એટલે હું કરું છું. આ તમે એવું બોલી જાતના કર્યા. કેટલું બધું છોડીને આવ્યા છે. બસ હવે અહીંયા ક્રિયામાં નહીં, હવે જ્ઞાનમાં પણ નહીં. ક્રિયા કરીએ છીએ પરંતુ એ ક્રિયાને સમજપૂર્વક કરવાની કોશિશ કરીએ. આજથી જે પ્રારંભ થઈ રહ્યું છે, આ ગ્રંથ છે 1600 પેજ છે, 1,00,000 શ્લોક છે. સાગરજી મહારાજ સાહેબે સર્જન યાત્રા પ્રારંભ કરી, એ કાલ ધર્મ પામ્યા એ દિવસ સુધી સર્જન યાત્રા છે. છેલ્લે એમને આરાધના માર્ગ 2006 માં રચના કરી. વિચારો કરો, આ મુદ્રામાં 15 દિવસ ટેકા વગર એમને એમ બેસી દેવાનું. શાસ્ત્ર આધારિત એમનું મરણ, સમાધિ મરણ હજારો વર્ષોના ઇતિહાસમાં આવું મરણ નથી થયું. પુણ્ય વિજયજી મહારાજ, પંડિત દલસુખ માલવણીયા વગેરે અનેક આચાર્ય ભગવંતો, અનેક શ્રાવક શ્રેષ્ઠીઓ, મોતીલાલ ગિરધરદાસની વાત કરી હતી, એ પણ હીરાલાલ રસિકલાલ સેંકડો પ્રશ્નો લઈને જાય. આ 15 દિવસમાં એમને એટલી છૂટ રાખી હતી. એ બોલે એને ફટફટ 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 1 મિનિટના જવાબ આપે. પુણ્ય વિજય મારા લખે છે, હું કેટલા મહત્વના પ્રશ્નો લઈને ગયો હતો. મને એવું થતું હતું કે આ જશે તો હવે આ પ્રશ્ન એમ જ રહેશે. હું ત્યાં જઈને બેઠો અને જેવી પ્રશ્ન બોલવાનું એ ચાલુ કર્યો, નંદી સૂત્ર ટીકા 78મો પેજ 152મો શ્લોક, એમ કરી 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 કરીને એમને તે વખતે મારા 70 જેટલા પ્રશ્નોના જવાબ આપ્યા. મિનિટ કેટલી ખબર છે? 30. કેટલી મિનિટ? 30 મિનિટમાં પુણ્ય વિજયજી મહારાજ એમના 70 પ્રશ્નોના જવાબ પૂજ્યવાસી આયા. હીરાલાલ રસિકલાલ કાપડિયા તો લગભગ 10-15 ફૂસકે ભરીને પ્રશ્નો લઈને ગયા હતા. બસ હવે સાગરજી જઈ રહ્યા છે, અંકાર આવી રહ્યો છે, અમારા મનના સોલ્યુશન અમે કરી એમ કરીને લીમડાનો ઉપાસ કરવા જાય અને 60 કરતા જવાબ પડી જાય. આ કેટલા આચાર્ય ભગવંતોએ ખબર છે? આમાં વર્તમાન 27 આચાર્ય ભગવંતોએ પ્રસ્તાવના લખી છે. કલાપુરના સુરેશ્વરજી મહારાજ સાહેબના મુક્તિચંદ્ર મુનિચંદ્ર મહારાજ સાહેબે સંસ્કૃતમાં રાજરત્ન શ્રી મહારાજ છે, ધર્મશ્રી મહારાજ સાહેબના એમને 20 પેજ ભરીને પ્રસ્તાવના લખી છે. ડોક્ટર અરુણ વિજયજી મહારાજ જેમને પીએચડી કરી છે, એમને પણ 4 પેજ સંસ્કૃતમાં લખીને પ્રસ્તાવના લખી છે. રત્ન સુંદર મહારાજ સાહેબે લખી છે, જય સુંદર મહારાજે લખી છે, મહાબોધિ મહારાજ સાહેબે લખી છે, યશો વિજય સુરી મહારાજ સાહેબે લખી છે, ભક્તિ સુરેશ્વરજી મહારાજ સાહેબના સમુદાય, નીતિ સુરેશ્વરજી મહારાજ સાહેબનો સમુદાય,
રામચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબનો સમુદાય, દરેક સમુદાયના આચાર્ય ભગવંતોએ આ ગ્રંથોને મસ્તકે લઈને સરાહના કરી છે. આવા અદ્ભુત ગ્રંથમાંથી આપણે ક્યાં ક્ષમતા છે કે આ 1600 પેજમાં ગ્રંથોને આપણે પૂરા કરી શકીએ? એટલે બહુ સરસ મજાની વાત કરી છે. આપણે દરેક અલગ 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 ગ્રંથોમાં જે આઈએમપી સેન્ટેન્સ અત્યારે લાગ્યા, હવે તો બદલાતા રહ્યો, હેડલાઇન બદલાતી રહી, અત્યારે લાગ્યા એવા 100 વાક્યોને સિલેક્ટ કર્યા છે. એમાંથી એક એક વાક્ય ઉપર દરરોજ આપણે પ્રવચન કરશું. ખ્યાલ આવ્યો? એટલે આપણે દુહો બોલ્યા ને, એમાં બોલ્યા સુક્તિ શતકમાં વર્ણવી, આગમત ધારક સુક્તિ શતક એ આમાંથી નિષ્પન્ન થયેલી વળી એક નાનકડી કૃતિ, અને એના માધ્યમે આપણે દરરોજ એક વાક્ય, ગ્રંથ યાદ ન રહે, શ્લોક યાદ ન રહે, એક સેન્ટેન્સ તો યાદ રહે, લોક સૌ જોગ રહે, આટલું તો યાદ રહે ને. બીજા દિવસે ત્રીજા દિવસે અરિહંતે કિત્તયસમ, ચોથા દિવસે 4 દિવસે એક ગાથા તો યાદ થઈ જાય ને. થાય કે ના થાય? એટલે પૂજ્યવાસની કહે છે એવી રીતના હકીકતમાં આ શ્લોક તમે એક એક લાઈન લખતા રહેજો. અહીં અત્યારે સર્વપ્રથમ પહેલી સૂક્તિ લખી છે. આવતીકાલથી અલગ અલગ સૂક્તિઓ દરરોજ એક એક સૂક્તિના માધ્યમે ચાલશો. અને સાહેબે કીધું એવી રીતના શનિવારના દિવસે ખાલી પ્રશ્નોત્તરી, સૂક્તિ નહીં. એટલે તમને જે બી પ્રશ્નો થાય, અને હકીકતમાં તમને કહું છું પ્રશ્ન કરવા જેવા છે. જે પણ અત્યારના વર્તમાનકાલીન શાસનની વ્યવસ્થા છે, ભૂતકાલીન શાસનની વ્યવસ્થા છે, ફ્યુચરમાં શું થઈ શકે છે, આ બધાના માધ્યમે કોઈના મનમાં કોઈ પણ પ્રશ્ન હોય, એક્સ વાય છે, એક વાત કમ્પલસરી છે કે જે પ્રશ્ન લખે એનું એની નીચે નામ લખવાનું અને પોતાનો કોન્ટેક્ટ નંબર લખવાનો. સમજી ગયા? ચેક લખવાની છૂટ 1 રૂપિયાની પણ, પરંતુ નીચે સાઈન તો કરવી જ પડે, નહીં તો હળગી લગાડીને જતો રહે, એ હાજર જ ન હોય. સાહેબ નવાની પૂજા થાય કે ના થાય, મૂકીને જતો રહે. પાલિતાણામાં યાત્રા, ચોમાસામાં યાત્રા થાય કે નહીં, હળગાવીને જતો રહે. તમારે વિવાદિત વસ્તુઓને પણ સમજવી હોય તો પ્રશ્નમાં લખીને મૂકી શકો. એને સમજાવે, શાસ્ત્ર પાઠ સાથે સમજાવીશ, પરંતુ એની હાજરી હોવી જરૂરી. સમજી ગયા? એની હાજરી હોવી જરૂરી છે. એને હું કન્વિન્સ કરું. ભલે આપની પાસે કોઈ પણ જ્ઞાન હોય, પરંતુ આપણને જ્ઞાન છે, અહીંયા પણ એક સમાચારી છે, અહીંયા પણ એક પરંપરા છે, અને એના આધારે એ વસ્તુને પણ આપણે વિચારશું. એટલે શનિવારે શું રહેશે? પ્રશ્નોત્તરી. રવિવારે આત્મ પરિણત એવા પ્રવચનો, સોમવાર, મંગળવાર, બુધવાર અને ગુરુવાર અને શુક્રવાર આ સુક્તિ ઉપરના પ્રવચનો ચાલશે. અને એના માધ્યમે આપણે સાગરજી મહારાજની ખૂબ નજીક જવાની કોશિશ કરીએ. જૈન ગીતા નામનો ગ્રંથ સાહેબે બનાવ્યો છે, અદ્ભુત એટલે અદ્ભુત જૈન ગીતા. અર્જુન હાલી ગયો, કૌરવોની સેનાને જોઈને નહીં, બહુ મોટી સેના છે એટલે નહોતો હાલી ગયો, પરંતુ એ સેનાની અંદર પણ પોતાના ભીષ્મ પિતામહ છે, પોતાનો ભાઈ દુર્યોધન છે, કર્ણ છે, જે અમને કૃષ્ણે કીધું કે તારો ભાઈ થાય, એ પણ સામે છે. ગુરુ કોણ? દ્રોણાચાર્ય સામે છે. આ બધાની સામે હું કેવી રીતના લડું, આ બધાને કેવી રીતના ખતમ કરું? એક ઇમોશન, એ પણ એક પ્રકારનું શું છે ખબર છે? શું છે? નેગેટિવિટી છે. તમે લાગણીશીલ વધુ થઈ જાઓ એ પણ તમારી નબળાઈ છે. શું કહું છું? અને ઇમોશન ન હોવું એ વધારે નબળાઈ છે. સમજી લેજો, ઇમોશન ન હોવા એ વધારે નબળાઈ છે, અને ઇમોશન વધારે હોવું એ નબળાઈ. કૃષ્ણે તે વખતે અર્જુનને કીધું, અર્જુનને કહો ચડાવે પાપ, બાપને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ વિના.
અર્જુન આવું ના વિચારીશ, અને જે પ્રેરણા આપી એવી જ રીતના આપણે સૌ અર્જુન છીએ. ઘરની વાત આવે ત્યારે હાલી જઈએ છીએ, પત્નીની વાત આવે હાલી જઈએ છીએ, દીકરાની વાત આવે હાલી જઈએ છીએ, પૈસાની વાત આવે હાલી જઈએ છીએ, અને અમે ચરોડો મૂકી દઈએ છીએ, અમે ચોમાસું મૂકી દઈએ છીએ, અમે તપ મૂકી દઈએ છીએ, ઉપદાન કરવા છે પરંતુ આમ છે એમ કરીને એ વાતને ઢીલી કરી નાખીએ છીએ. ત્યારે આ જૈન ગીતા અમારે પૌરુષત્વ આપે છે. આ જૈન ગીતા અમારામાં પુરુષાર્થનો શંખનાદ કરે છે, અને આ જૈન ગીતાના માધ્યમે અમને એક એવી કેડી પર લઈ જવાની શરૂઆત કરાવે છે કે જે કેડી પર દેશવીરતી, સર્વવીરતી, ક્ષપક શ્રેણી, મોક્ષ અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. આ કેડી ઉપર લઈ જવાનું કાર્ય આ ગ્રંથની અંદર રહેલી જૈન ગીતા નામનો ગ્રંથ છે, એમાંનું આ એક સેન્ટેન્સ આજે પ્રારંભ કરીએ છીએ. હું બોલાવું છું એ પ્રમાણે બહેનો થોડુંક વાર માથે ઓળી લેશો. એક સૂત્ર બોલીએ ત્યાં સુધીમાં તો મર્યાદા બહુ સરસ જળવાશે. જે લોકો અહીંયા બેઠા છે, શક્ય હોય તો વિનય મુદ્રામાં, એટલે કે ડાબો પગ ઉભો કરીને બેસી જાઓ. સૂત્ર લો ત્યારે આ વિનય મુદ્રાથી આપણે લેવાનું. ડાબો પગ ઉભો કરી લો, અને ત્યાર પછી મોંપત્તી રાખીને હું આ સૂત્ર બોલાવું છું, અને એ સૂત્ર તમારે આજે કંઠસ્થ કરી લેવાનું છે. એ નાનકડું સૂત્ર છે. ત્યાર પછી એની વિવેચના પ્રારંભ કરીશ. આવતીકાલે બીજું સૂત્ર, પરમ દિવસે ત્રીજું સૂત્ર, એવી રીતના લઈશું. અને આવતીકાલે સૂત્ર પણ ઓરાવા માટેનો નંબરો જાહેર થશે. ખાલી આપણે આમાં અત્યારે 40 જ નામ લેવાના છે. કેટલા? 40 સુક્તિ પણ કદાચ નહીં થાય, પરંતુ અત્યારે આપણે 30 જ નામ લઈએ. 30 નામ અત્યારે લઈશું, અને 30 સુક્તિ જેટલું પણ થઈ જશે તો કારણ કે અઠવાડિયામાં 2 દિવસ તો આપણા ગયા, એટલે 5 રહ્યા. શું થયું? વિનય મુદ્રા પૂર્વક પહેલું સૂત્ર આગમોદ્ધારક ઉપર બોલવાનું છે. અરહંત સહાય સહાય નિસ્પૃહા. અરિહંત પરમાત્માઓ, અરિહંત પરમાત્મા બીજાની સહાયની સ્પૃહાવાળા હોતા નથી. અરિહંત પરમાત્મા અર્થ સ્થાપના થઈ, સહાયની જરૂર છે. આ એક પાઠી કહેવાય. આ 2 વાર સાંભળીને કોઈ છે દ્વિપાઠી કહેવાય, ત્રિપાઠી કહેવાય. એમ કરતા કરતા આપણે આગળ વધી શકીએ છીએ. બહુ સુંદર મજાનું વાક્ય છે જૈન ગીતામાં. પુરુષાર્થનો શંખનાદ આ વાક્ય દ્વારા મૂક્યો છે. અને મને તે વખતે યાદ આવે, ભગવાન મહાવીરે દીક્ષા લીધી. દીક્ષા લઈને જંગલમાં વિહારવા ગયા. પહેલો જ દિવસ છે, અને એ રાત્રિના સમયે એના બળદો શોધવા માટે ગોવાળીઓ આવ્યો હતો, અને તે વખતે બળદ ન મળ્યા. બહુ ફરીને પાછો ત્યાં આવ્યો. તે વખતે બળદ ત્યાં જ હતા, અને આવ્યો ગુસ્સો. કેવો માણસ છે! સાયકોલોજી તરીકે જ્યારે ભગવાન મહાવીરને જોઈએ ને ત્યારે બહુ મજાના સંદેશાઓ મળે. આપણી અપેક્ષાઓ આવી હોય છે. હું પૂછું એનો જવાબ સામેવાળાએ આપવો જ જોઈએ, બરાબર ને? તમે પૂછો એનો જવાબ સામેવાળાએ આપવો જ જોઈએ, અને કોઈ તમને પૂછે એનો જવાબ આપવો જ એવું જરૂરી. કેવું મજાનું છે! તમે પૂછો એનો જવાબ એને આપવો જ જોઈએ, અને કોઈ તમને પૂછે ત્યારે જવાબ આપવો જરૂરી નથી. આપીએ બી ખરા, ન બી આપીએ, આમ કરીને નીકળી પણ જઈએ, આવું પણ બને. અમે જેની સાથે જે કરીએ છીએ એ અમારી સાથે એવું કરે તો સમજ પડે છે? શાસ્ત્ર મૂકી દો. અત્યારે આપણે વાત કરી, સાયકોલોજી વાત કરી. હું જેની સાથે જે કરું છું એ માણસ મારી સાથે એવું કરે, કે ત્રીજો જ વ્યક્તિ મારી સાથે એવું કરે તો ચાલશે? ચાલશે? નહીં ચાલે. તો મારે શું કરવું જોઈએ?
કોઈ મારી સાથે કરે એવું મને નથી ચાલતું, તો મારે એવું બીજાની સાથે બહુ મોટો ધર્મ થઈ ગયો. સામાયિકથી ચડિયાતો ધર્મ થઈ ગયો, પૌષધથી ચડિયાતો ધર્મ થઈ ગયો. સાધુતાની અંદર આ હોવું જોઈએ. ધર્મલાભ કીધું અને પધારો પધારો કે તો પણ કે ધર્મલાભ, અને કે સાહેબ કશું નથી અહીં હું આવી ગયા છો, અને એમ કે તો પણ કે ધર્મલાભ. સાધુમાં અને તમારા વચ્ચેનું અંતર આ છે. ભગવાનને એને પહેલા પૂછ્યું તો મારા બળદ છે, ભગવાન ના બોલ્યા. પાછા જ્યારે આવ્યો અને ત્યારે જોયું તો બળદ હતા, તો મને ખબર હતી કે બળદ અહીંયા આસપાસમાં જ છે, તો પણ મને આટલો રખડ્યો. તમે મને હેરાન કર્યો, તમે મને આમ કર્યું. બળદ અહીં હતા, મને કીધું કેમ? ભગવાન ક્યારે પણ મૌન હતા. આવી બધી વાર્તાઓ મમરાઓ, જ્યારે આવા ઘટકો આવે ને ત્યારે મમરાઓ. ઠીક છે, ભગવાન મૌન, સ્વસ્થ, સમાધિ, એકાંત, મૌન, જ્ઞાન અને સમાધિ, આ સ્ટેપ ઉપર રહેલા શ્રમણ ભગવંત મહાવીર દેવ હતા. અને તે વખતે પેલાએ બળદના જે દોરડા હતા ને એ દોરડા લીધા અને આમ મીંટોડવા માંડ્યા. હજી તો રાજકુમાર હતા. 1 વર્ષનું વર્ષદાન કર્યું છે. દેવતાઓએ પાલખી ઉચકી છે, વર્ષદાન યાત્રા થઈ છે. પરમાત્માએ પંચમુષ્ટિ લોચ કર્યો છે. ઇન્દ્ર મહારાજાએ એને દેવદુષ્ય આપ્યું છે. આ વિહાર કર્યો છે. પરમાત્મા ધ્યાનમાં ઉભેલા છે. અને ત્યારે પેલો ગોવાળો શું કરે છે? દોરડા હાથમાં લીધા, આમ વીંઝવા માંડ્યા અને પરમાત્માને મારવા માટે તૈયાર થયા. એક વસ્તુ યાદ રાખજો, સંસારમાં રહો ને ત્યાં સુધી કર્મના ઉદયો ઓછા આવે. સમજ્યા? તમે જોજો, ધ્યાન રાખજો. આમ સામાન્ય ભૂખ ન લાગે, પણ 14 હોય ને ત્યારે બોલો ને ભાઈ, વધારે ભૂખ લાગે. આઠમ હોય ને એટલે સાતમ થી ચિંતા ચાલુ થાય. આવતીકાલે શું છે? તમે ધર્મના ક્ષેત્રમાં જાઓ એટલે ધર્મ દોડતા દોડતા આવીને તમને ખેંચવાની કોશિશ કરે. આ હકીકત છે. લગનની અંદર 2 કરોડ રૂપિયા ખર્ચનારો માણસ અહીંયા ઉછમણી બોલ્યો હોય અને કદાચ પેલો 11,000 અને 11 બોલ્યો હોય, એના બદલે 11,015 જો કરી નાખ્યા તો એની ધૂળ કાઢી નાખે. ખ્યાલ આવે છે? અહીંયા જોખીને કરનારો માણસ, અહીંયા એનું મન ન માને, એને 10 વિચારો આવે. ધર્મમાં રૂપિયો ખર્ચાય એ મહાપુણ્યનો ઉદય હોય તો જ શક્ય છે. મહાન પુણ્યનો ઉદય હોય. જેને નજીકમાં ચારિત્ર મોહનીય કર્મોક્ષમ થવાનો હોય એ જ ધનની મૂર્છા પરમાત્માના શાસનમાં ખર્ચી શકે, ઉતારી શકે. બાકી ન ઉતારે. ઘરની અંદર એક કાચ લાવવા માટે બેલ્જિયમ સુધીની યાત્રા કરે. એક પોટ ફૂલ મૂકવા માટેનું પોટ લાવવા માટે 5-5 લાખ રૂપિયા ખર્ચે. ફર્નિચરો તમે નથી જોયા, મેં જોયા. તમારા ફર્નિચરો કરતા પણ મેં એવા ઘરોમાં એવા ફર્નિચરો જોયા છે જે ફર્નિચર 30-30 કરોડ રૂપિયાનું હોય. કેટલા રૂપિયાનું? 30 કરોડ. પણ મને તો એમાં સંતોષ ન થયો. મને એવું લાગ્યું કે 12મા દેવલોક અને 9 લોકાંતિકની અંદર કેવું ફર્નિચર હશે જોવા જઈએ. એટલે મેં દીક્ષા લઈ. નલિની ફિલ્મ વિમાનનું વર્ણન સાંભળો યાર, કમાલ થઈ જાય. 5 અણુત્તરના વિમાનો અને ત્યાંનું જે ઝુમ્મર અને ઝુમ્મરમાંથી જે રણકાર નીકળે એનું વર્ણન આગમમાં છે. કોઈને ફર્નિચર સરસ કરાવવું ને તો પણ આગમ વાંચવા જેવા. જ્યોતિષ શીખવું હોય તો આગમ વાંચવા જેવા. વાસ્તુ શીખવું હોય તોય આગમ વાંચવા જેવા. સામુદ્રિક શીખવું હોય તોય આગમ વાંચવા જેવા. સાગરજી મહારાજે શ્રમણ ધર્મ શાસ્ત્રી નામના ગ્રંથની અંદર અમારે દાંડો કેવો રાખવો, સ્થાપનાજી કેવા રાખવા, કયા સ્થાપનાજીથી દાનવીર અને અતિ દ્રઢ માણસો તમારી પાસે આવે, કયા સ્થાપનાજી રાખવાથી શિષ્યો વધે, કયા સ્થાપનાજી રાખવાથી આરોગ્ય વધે, કયા સ્થાપનાજી રાખવાથી આવું થાય, આવા ઢગલા બંધ વર્ણનો આમાં કર્યા છે.
સુંદર સુરી મહારાજ ભુવન માનસુરી સમુદાયના કે કોઈને લોજિક શીખવું હોય ને તો સાગરજી મને ગ્રંથ વાંચવો જોઈએ. એમાં જે લોજિક છે ને એ દુનિયામાં ક્યાંય ના મળે. આ રૈવતસુરી મહારાજ સાહેબ એમના લોજિક ઉપર આ ફ્રેમ પુકારી ગયા. કલ્યાણ સાગર સુરી મહારાજ જેમને નંદીગામ અને સિમંદરનું દેરાસર બનાવ્યું. સાગરજી મહારાજ એમનું વાક્ય એટલે આડે ક્યાંય આપણે વિચારાય જ નહીં. આ એક એમનું મુદ્રા લેખ. પ્રતાપસુરી મહારાજ એમનો મુદ્રા લેખ હતો. પ્રેમશ્રી મહારાજના ભક્તિશ્રી મહારાજ પ્રેમશ્રી મહારાજ મુદ્રા લેખ હતો. પર્વતિથિ નિર્ણય નામનો ગ્રંથ છે, જરા જોશો તો ખબર પડશે. જ્યારે 92 માં તિથિ નીકળે ત્યાર પછી સાગરજીમાં જેનો પ્રતિકાર કર્યો એ વખતે એક જ શબ્દ સાગરજી બોલે છે એટલે આપણે બીજું કશું વિચારવાનું નથી, આપણે એમની તરફ જ રહેવાનું છે. શાસક સમ્રાટ નેમિશ્વરી મહારાજ 90નું સંમેલન અને એ સંમેલન માટે બધા ભેગા થયા. સાગરજી મહારાજ છાણીમાં એમને કીધું મારી અનુકૂળતા નથી, આપ જે નિર્ણય કરો મારા માટે માન્ય છે. નેમિશ્વરી મહારાજે નગર શેઠોને મોકલ્યા, જાઓ ભાઈ, એ નહીં હોય ને તો હું તો લૂલો ને પંગુ છું, મારા હાથ પગ કોણ છે? સાગરજી મહારાજ છે. એ આવ્યા, ખૂબ વિનંતી કરી, બધું એડજસ્ટમેન્ટ કરીને સાગરજી મહારાજ પહોંચ્યા. તે વખતે સાગરજી મહારાજને લેવા માટે એમને 11 આચાર્યોની ટીમ લેવા માટે મોકલી હતી. જાઓ લઈ આવો. અને ત્યાર પછી સાથે ઉતર્યા, સાથે રહ્યા અને આખું શ્રવણ સંમેલન 2090નું સંપન્ન થયું. ત્યારે એના રેકોર્ડમાં લખવામાં આવે છે શાસ્ત્ર પાઠોનું જ્યારે જે જરૂરત પડી ત્યારે માત્ર નેમિશ્વરી મહારાજ સાગરજી સામે નજર કરે અને સાગરજી મહારાજ પાઠ ધાડ બોલવા માંડે. આખું 90નું સંમેલન સફળ થયું હોય તો એનું કારણ માત્ર ને માત્ર એમની પાસે જ્ઞાન હતું. એમની પાસે જ્ઞાન હતું. એ જ જ્ઞાન આપણે લેવાનું છે. ભગવાન ઉભા રહ્યા, દોરના હાથમાં છે, મારવાની કોશિશ કરે છે અને તે વખતે ઇન્દ્ર મહારાજા જોઈ રહ્યા છે કે શું થઈ રહ્યું છે, ભગવાનનો દિવસ કેવો જાય છે. આ દ્રશ્ય આમ કરતા દોડતા અને જેવો હાથ મારે છે એને પાછળથી હાથ પકડી લીધો અને ત્યાર પછી કીધું, બ્રાહ્મણ શું છે, ગોવાડિયા શું છે તારે, આ કોણ છે ખબર છે? અને સમજાય પેલા માફી માંગી, નીકળી ગયો. એનો અર્થ એ છે સમજ, જ્ઞાન અનેક પાપોમાંથી અટકાવે છે. તો મને સમજ આપવી અમારી ફરજ છે અને સમજને એક્શનમાં લાવવી એ તમારી ફરજ છે. સમજ આવે એટલે ઘણા પાપો નીકળી જાય. એટલા માટે જ્ઞાનથી જે પાપો ખતમ થાય એ માસક ક્ષમણોથી પણ નથી થતા. એટલે જ્ઞાની શ્વાસો શ્વાસમાં એ શબ્દ લખ્યા છે અને એ ઇન્દ્ર મહારાજે સમજાયું અને પેલો સમજી ગયો, માફી માંગીને ગયો. ત્યાર પછીની વાત એ હતી કે ઇન્દ્રે હાથ જોડ્યા અને હાથ જોડીને પ્રભુને કીધું, પ્રભુ આપ આજ્ઞા આપો, બહુ સર્વ આવવાના છે, હું આપની સાથે રહું, આપની પાસે રહું, આપ મને રજા આપો. અને ત્યારે અરિયન પરમાત્મા ભગવાન મહાવીર બોલ્યા, હે ઇન્દ્ર, કોઈ તીર્થંકર કોઈની સહાયથી સાધના કરતા નથી. અને એ અંશ આજે અમારામાં પણ છે. અમે કોઈની સહાયથી સમર્થવ પાડતા નથી. અમે અમારી નિજી પરિસ્થિતિથી અમે અમારું સંયમ પાડીએ છીએ. આ સૂત્ર યાદ રાખવાનું. આ સૂત્ર ઉપર પણ વિવેચના કરશું અને આવતીકાલે બીજું સૂત્ર પણ લઈશું. સમય અત્યારે આપણને રોકે છે એટલે ફરીવાર એક સૂત્ર બોલી દઈએ. કયું સૂત્ર છે આજનું? અરિહંત પરમાત્મા કોઈના પણ સહાયની અપેક્ષા સ્પૃહા ઝંખના રાખતા નથી. કોઈની સહાય કરે એવી અપેક્ષા રાખવી નહીં. કોઈની અપેક્ષા રાખશો તો તમે દુખી થશો. અહીંયા આજે પૂર્ણ અલ્પ વિરામ લઈએ છીએ. હવે આપણે અત્યારે ખાલી 5 નામ લઈ લઈએ. આવતીકાલે સુક્તિ માટેના 1000 રૂપિયાનો નકરો છે. એ સુક્તિ આપશે, અહીંયા લગાવશે, ગ્રંથને પૂજા કરશે અને ત્યાર પછી એ સુક્તિના માધ્યમે પ્રવચન થશે. આવતીકાલે સુક્તિ માટેના આપણે અત્યારે 5 નામ લઈ લઈએ. 1000 રૂપિયાનો નકરો છે. 5 નામ લખી બોલજો બોલજો સર. હા એક મિનિટ, હજી 5 નામ લેવાના છે. એક ઉપવાસ, એમાં 9 આદિનાથ દાદાની ઉપાસના,
12 દિવસ ઉપવાસ અને ગણાશે અને એ અષાઢ વદ છઠના દિવસથી પ્રારંભ થશે. બચ્ચે ખાન મૂર્તિથી આવી